ઘરે લઈ જાય દુકાને, કેમ કે રિયાનભાઈ ના રમે 3 મહિના ઉપર થવા એવું છે ત્યારે પહેલી વાર અહીં દુકાન લાવ્યા. રિયાનભાઈ કોઈ બહાર આપણે કાઢ્યા નીતુ તે લોકો 3 મહિનાથી કે 3 મહિના નહીં પણ 4-5 મહિનાથી દુકાન બેહવા નિયમ. નટરાજ છે ને અમારી યાદ છે ને ઓછું રહી, કેમ કે ભૂલી જાય. રિયાનભાઈ ટાટા, રિયાનભાઈ ટાટા. આવવાનો કયો જમાનો છે એ ખબર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં તો છો? તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરવા રાખી શુભેચ્છા આપું છું. તો જો આપણે બપોર થઈ ગયા છે ને ખાઈ પીને નવરા થઈ ગયા છે, તારે વિડીયો શરૂ કર્યો છે, કેમ કે આજે થોડું તાજું વધારે કામ હતું તો થોડું તાજું મોડું થઈ ગયું છે. તો અત્યારે તો જો આપણે કપડાં પણ ધોઈ નાખ્યા છે અને બધું ઘરનું કામ પતી ગયું છે, કેમ કે અમારા રિયાનભાઈ રહેતા નહોતા એટલે કામે મોડું થઈ ગયું અને વિડીયો બનાવવાનું પણ મોડું થઈ ગયું. દરવાજો દીધેલો રિયાનભાઈ છે નહીં અહીંયા, કેમ કે એ આપણે પહેલી વાર દુકાને મૂકી આવ્યા છે ને, કામ ઘણું હતું ને એટલે મૂકી આવી, કેમ કે ઘડીક વાર ના રમે ને તો આપણે થોડું જાજુ કામ થઈ જાય. તો જો હજી કપડાં બપડા બધા ધોઈ નાખ્યા છે આપણે. તો જો હજી તો આ કપડામાંથી ભીના છે, જો તો જો આ કપડાં ભીના છે હજી, કેમ કે આપણે હજી ધોઈ જ રાશી. અત્યારે જ નવરી થયું છું, કેટલા 3 વાગવા આવી જશે, કેમ કે સવારનો અમારે રિયાનભાઈ છે ને રહેતા નહોતા, પછી બપોરનું રાંધવાનું ખાવાનું પછી નાવાનું બધું અલગ કામ જ વધારે હતું, તો એના લીધેથી મોડું થઈ ગયું. તો જો આપણે ઘરે લઈ જાય દુકાને, કેમ કે રિયાનભાઈ ના જ રમે છે. તો જો આપણું આ ઘર છે ને અહીંયા બાજુમાં જ દુકાન છે, રિયાનભાઈ છે ને દુકાને જ છે. તો જો રિયાનભાઈ અહીંયા જ છે. લેવા ટાઈપ નો તો હિંમત જેલો છે. તો રિયાનભાઈ આપણે પહેલી વાર અહીં દુકાન આવી જશે. લગભગ કેટલા 3 મહિના ઉપર થવા એવું છે ત્યારે પહેલી વાર અહીં દુકાન લાવ્યા. રિયાનભાઈ કોઈ બહાર આપણે કાઢ્યા જ નહીં ઘરની. કેમ લાગે? રિયાનભાઈ જોવે છે. રિયાનભાઈ તો ઠીક, પણ હું તો એક બહાર ગયેલો ને તો નીતુ તે લોકો 3 મહિનાથી કે 3 મહિના નહીં પણ 4-5 મહિનાથી દુકાન બેહવા નિયમ. હવે 5 મહિનાની હો તો કેટલા આ રિયાનભાઈ મહિનાના છે એટલે જ 3 મહિના એટલે 3 મહિના. 3 મહિના 1-2 મહિના પહેલા એટલે પેલા તો હું આવતી જ હતી ને, હવે નાનો છે ત્યાં સુધી બેહતી દુકાન. ખબર છે? હા, અમારે છે ને નટરાજને છે ને જાજુભાઈ છે ને ભૂલાય બહુ જાય, કેમ કે યાદ જ નથી રહેતું કઈ. કે ધંધા વધારે કે નહીં એટલે મેમરી છે ને ફૂલ થઈ જાય એટલે કાલનું ભૂલાઈ જાય. આપણને છે ને 7-6 મહિનાનું બધી વસ્તુ યાદ હોય કે હું શું તું કે હું નહીં એમ. તો નટરાજને છે ને અમારી યાદ છે ને ઓછું રહી, કેમ કે એ ભૂલી જાય કે આજે હું છું. તમારે જો ત્યારે મિતાલી બેન ની બસ જાય છે. મિતાલી બેન ગામમાં જાય છે રાજે કીધું પડતી આપણે રહી જાય. પેલા છે ને અમારી મિતાલી બેન ઈ બસમાં જાતી એટલે મને કહેવાય ગયું. તો એવું કંઈક છે. હું મારે કંઈક વાત કહેવાય નથી એ પણ ભૂલાઈ ગઈ બસ આવીને એમાં. તો એવું કંઈક છે. એમ નહીં, અને કાલનું યાદ રહ્યું, અત્યારનું યાદ નહીં રહ્યું. કાલની તો વાત જ અલગ, અત્યારનું ભૂલી ગયું. એમાં એવું છે કે જે આપણે મગજમાં વાત કહેવાની હોય ને એ ડાયરેક્ટ એક બીજી વાત યાદ આવી જાય ને તો એ વાત ભૂલાઈ જાય, એ થાય. તમારે કરતા યાદ રહે એમની તો મોબાઈલ એમ ફેરવાના રિયાને એમ કે મોબાઈલ એમ જો એને એમ કે પંખો ફેરવા એમ કે અમાર જો પંખામાં ધૂળ થાય એમ તો કેટલી છે જો ફેર હીરા વાહ 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 એમ કે જો વાહ તો બે રિયાનભાઈ ને કેટલા ટાઈમ પછી છે ને આપણે દુકાન લાવ્યા છે 3 મહિના જેવું થઈ ગયું છે એટલે ઘડીક વાર રો થોડા કપડા ધોવાના તામ દી ઘડીક વાર રો એમ લાગે નવી જગ્યા જેમ લાગતું છે હશું ને રિયાનભાઈ ઘણીક વાર કલાક જેવો અહીં રાતા તો પાછા કવરાવ ની તું લઈને ભાગી કેમ લાગે? રિયાનભાઈ ટાટા ભાઈ, રિયાનભાઈ ટાટા, એ રિયાનભાઈ ટાટા ટાટા જો 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 રિયાનભાઈ જો પાછા ભાગ્યા છે ઘરે કે ભાઈ છે ને એ હાવ ઘડીક વાર રહીને થાકી જાય. હવે ફોવા પાછો ભાગ્યા છે રિયાનભાઈ મારે તો હવે હુઈ જાય. આપણે ક્યારના છે ને રિયાનભાઈ તો ઘરે વહી ગયા હતા સુવા માટે. આજ પહેલી વાર એની દુકાન આપણે લાવ્યા હતા અને દુકાનનું જો કામ કરવાનું હતું આપણે જો માવા બાંધવાનું હતું જે આપણે બાંધીએ છીએ એટલા બાંધ્યા છે, આજે એટલા બાકી છે. 5 ફૂટ આવી છે એમાં લગભગ કેવલ મિતાલી ભણીને આવતા રહે છે. સારું આપણે જઈએ હવે ઘરે જોવા માટે શું કરે છે. તો રિયાનભાઈ તો જાગી ગયા ભાગી જાય ને અમાર ભાઈ ઘડી એટલું વાર હોવે ખાલી એવું છે. તો દુકાન લાવ્યા એટલે ટાઈટ નહીં લાગી ગયું ને? ટાઈટ તો કઈ નહીં લાગે હા ઘરમાં હોય ઘડીક વાર લાવીને દુકાન તબરી એવું છે એમ ને. અને અમારે જો મિતાલીબેન તો આવીને સીધા આજ લેસન કરવા મને. મિતાલીબેન આજ દી તક બીજા લોકો છે કેમ લાગે? ક્યારેક તો હોનાનો દી ઉગી જાય ને ક્યારેક વધારે લેસન આપી દે કે પછી કરવું પડે. તો મિતાલીબેન તમારા નિશાળ વાર્તા વાર્તા જોક્સા બોક્સા કે કઈ કે નહીં કરે કે કદો કા હા સર જોક્સ ને હોય કે કેતો તારે કરતા કેવલ ને આવડતું છે. હારો કાકા હા કેવલ કે લાગે હે જોબ દેવાનો ને હા લે બોલ એટલે હાલો ભાઈ એક સડી નો હાલો કહી દેવું અમારે નહીં બધા કમેન્ટમાં જવાબ દે બસ એવું છે. આપણે તમને કેવલભાઈએ પૂછ્યો છે ઉખાણું કેવા આપણે અડી એકે પણ સડી નો કેમ
તો ભાઈ તમે આનો પ્રશ્ન જવાબ દેજો, ખાસ કરીને કમેન્ટ કરજો. તમને આવડે છે કે નહીં? તને આવડે ને પાછું? તને તો આવડે ને? હાલો કેવલભાઈ ને આવડે, તને આવડે? મને આવડે છે. તને મિત્તલ આવડે? તો બધાય ને આવડે. એટલે આવડે ને, મને જવાબ નહીં આવડતો, મને ઉખાણ આવડે એમ કહું. એમ જો ઉખાણા બધાને આવડે છે, પણ એનો જવાબ નહીં આવડતો. મને આવડે છે મારું ભાઈ. હે? સોપડી ભાગવા નીકળે. એક વાત કરું મસ્ત મજાની. જો એક વાત છે જૂના જમાનાની ને હાલે ઈ જમાનાની અને આવવાનો છે ને ઈ જમાનાની. જોકસો સમજો તોય તી અને વાર્તા સમજો તોય તી. હા, હજી આવવાનો જમાનો એ તને વાર્તા આવડે? ઓલા વાત આવડે? હા, મને એની આવડે કે આવવાનો કયો જમાનો છે એ ખબર છે. તો છે ને પેલાના જમાનામાં છે ને એવું હતું કે છોકરી માટે ઘર જોવા જાય કે ના છે ને એમ છોકરી વાળાનો લઈ જઈને એમ પૂછે કે હે ભાઈ તમારે જમીન કેટલી છે, શું તમે માણસો બધા રેડી છે કે એવું પેલા જોતા. છોકરીનું સગપણ જોવા જાય ને, સગાઈ જોવા સગાઈ જોવા જાય, જમીન છે અને માણસો હારા છે તો કરી નાખે. તો એવું બધા જોતા. હવે જમાનો એવો આવી ગયો કે છોકરીનું જોવા જાય ને તો એમ જોવે ના, છોકરો કેટલું ભણેલો છે, છોકરો નોકરી કરે છે, સરકારી નોકરી કરે છે ને તો છોડે દેવી. અત્યારે એવો જમાનો છે. સાચી વાત ને હવે આવવાનો છે ને એ જમાનો કેવો છે ને સાંભળતો બધે. એ તને ખબર છે? આવવાનો આવવાનો છે ને જમાનો જો આવવાનો છે ને એ નીતુને ખબર છે. આ કોને ખબર? એ કંઈક જાણતી હોય એવું લાગે છે. તમને કહે છે, ખાસ કરીને તમે સાંભળજો, કાન દીને સાંભળજો, હું આવશે જમાનો. હા, તો હવે જમાનો છે ને છોકરીનું જોવા જાય ને તારે એવો જમાનો આવશે કે છોકરીના પપ્પા જોવા જાય ને તારે જમીન ને નોકરી વાળાને એવું ગોતતા ને. હવે છોકરીના પપ્પા ના જઈને તરત એવું પૂછે કે તમારો છોકરો વિડીયો બનાવે છે ને તમારો છોકરો યુટ્યુબમાં ચેનલ છે. તો છોકરીના પપ્પા એવું કહે છે કે અમારો છોકરો વિડીયો તો બનાવે છે. તો છોકરીના પપ્પા એમ કહે છે તમારે સબસ્ક્રાઈબર કેટલા છે અને ફોલોવર કેટલા છે. તો છોકરીના પપ્પા એમ કહે છે, છોકરાના પપ્પા આવે. આ છોકરાના પપ્પા એમ કહે છે કે અમારા છોકરાને 50 કે છે ને 50,000 ફોલોવર છે. તો છોકરીના પપ્પા હોય ને એમ કહે છે તો રહેવા જો ભાઈ, અમારી છોકરીને છે ને 100 કે સબસ્ક્રાઈબર છે ને 100 ફોલોવર છે. ઓકે, 100 કે છે તો અમારા સિલ્વર બટન આવી ગયેલું છે. તો એવું 100 કે થઈ જાય તાર વાત કરી ત્યાં સુધી રહેવા જો ભાઈ, રાહ જો. તો છે ને બધાને કહેવાનું કે વિડીયો ન બનાવતા હોય તો બનાવવા. તો આ ગોળા મારી છે, કોને ખબર? આપણને કઈ જાજી ખબર છે નહીં, પણ આગળ જોઈ છે એમાં કેવો જમાનો આવે. 10-15 વર્ષ જાય પછી ખબર પડે. તો ભાઈ નવા મિત્રો હોય ને, નાના અમુક છોકરા હોય, જોતા હોય આપણે લગભગ 20 વર્ષ 25 વર્ષના આવી ઉંમરના જોતા હોય ને, તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવો અને યુટ્યુબની ચેનલ બનાવો એટલે તમારું થઈ જાય. નહીં તો આવું કહેવા માંગે છે. આપણને કઈ જાજી ખબર છે નહીં, અને જોઈ છે આગળ શું થાય. દાંત કાઢે જોઈ, ખોટું દેશે, ખોટું દેશે. ખોટું ને હાસું છે. તો તક સાંભળી ગયું એટલે નહીં, આ તમે બધા કોકને વિડીયો બનાવીને કોકને દાંત આવે ને કોકને નેહારું લાગતું ને એને પણ શોખ થાય કે એક દિન સમય આપણે પણ વિડીયો બનાવી. હું હાચી વાત કરું છું. એવું છે? ભગવાને તને ફોન કરીને કીધું ને? ભગવાને ફોન કરીને? ભગવાન તો ફોન કરીને ન કે, પણ એટલો તો આપને આઈડિયા હોય કે અત્યારે જો સોશિયલ મીડિયાનો જમાનો છે. આ ટૂંક સમયની અંદર ફૂલ એટલે ફૂલ આવી જાય. એટલે છે ને સગાઈ થાય ને તો વિડીયો બનાવતા છે ને તો છોડી દેવી એમ કે. આવું છે બધું. એમની એ તો કઈ નહીં બને ને યાર. તો બધા વિડીયો બનાવશે તો જોહે કોણ વિડીયો? ઈ વાત છે. મિતાલીની વાત હાસી છે. એનો જવાબ હું આપી દઉં તમને. કેમ કે છે ને પછી છે ને વિડીયો દ્વારા બધાને ખબર પડી જાય કે આની ઘરે લગ્ન છે, આની ઘરે આનું શાક છે, આની ઘરે આમ છે. કોઈ ઘરે આવવું પડશે નહીં. એમની એકલા લગન થોડા થઈ જાય. એકલા મને લગન ન થઈ જાય, પણ ટૂંક સમયમાં કોકની ઘરે બેહવા જાય ત્યારે એમ કહે કે અમારે ઘરે આમ છે, આમ છે, આમ છે. વિડીયો જોવે ને હંદાની ઘરે વિડીયો બનાવે છે એટલે કોઈ ઘરે દાવાની વિડીયો જોવે. એ તો આવું ચાલે સાંભળે. ભગવાન જાણે હવે કોને કીધું એ ખબર નથી પડ્યા. તો મને બહુ હાસું નથી લાગતું. તમને ખાસ કરીને એટલું બધું હાસું લાગે કે આ વાત? તો ખાસ કરીને કમેન્ટ કરો ને ભૂલતા. કેવલભાઈ શું કે? પૂછી લે આપણે કેવલભાઈ હવે તારે એક ઉખાણું કહેવાનું. તો આજ કેવલભાઈની કમેન્ટનો જવાબ દીધો તો કાલ પછી મસ્તનું કીધું. રેડી? પાછો આજ કર. એટલે આજ બે નો કહેવાય. નહીં, આજ કીધા હતા. કાલ પછી એક કહેજો. બોલ. લાલ દુનિયા ને કાળી બાજરી. લાલ દુનિયા ને કાળી બાજરી. કાળી બાજરી એટલે ઈ હું? તમે ખાસ કરીને એનો જવાબ દેજો. આ તો આપણને બધું નવું જ લાગ્યું. કેવલભાઈ ઉતારી શીખ્યા છે. કોણ શીખવાડે આવું બધું? કોણ શીખવાડે? નિશાળે બધું આવું હાલ્યા કરશે. નહીં તો રાંધવાનો ટાઈમ થશે ને આપણે ફટાફટ ભાગી દુઃખ મોડું. તો આ સાથે જ વિડીયો પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.